નવલી નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા 2 મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓ ગરબા રમવા થનગની રહ્યા છે। માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રિ સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિ ઉજવાય છે। નાના મોટા સૌ કોઈ માં જગતજનની આરાધના કરી અને ગરબા ઘૂમતા હોય છે। માતાજીના નવલા નોરતાની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાના ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમને લઈ નવરાત્રિ અગાઉ જ ખેલૈયાઓ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ છે। ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા રસિકો સતત 2 મહિનાથી ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે। ખેલૈયાઓએ જણાવ્યું હતું, ખાસ કરી આ વર્ષે ઝાલીમા સ્ટેપ, ગલગોટો સ્ટેપ, ડીજે બ્રાવો સ્ટેપ તેમજ કપલ ગરબા સ્ટેપ, ડીજે ટીટોડા સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે। એક તરફ ખેલૈયાઓ સતત 2 મહિનાથી ગરબા રમવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે। આગામી દિવસોમાં નવરાત્રિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવાનો અનેરો થનગનાટ છે, તો બીજી તરફ ઘણા ખરા આગાહીકારોએ નવરાત્રિમાં વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે। નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે અને નવરાત્રિમાં મેઘરાજાનું વિઘ્ન પડી શકે છે। ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિકો નવરાત્રિમાં વરસાદ ન પડે અને નવલા નોરતાના ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને કરી આશા વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, વીરપુર। મારું નામ આચાર્ય નૈત્રી રાજેશભાઈ છે। અહીંયા આપણે નવરાત્રિના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમે અહીંયા વીરપુરમાં છેલ્લા 2 મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ। નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે। બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે ગરબા શીખવા માટે આવે છે। અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે, બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો, એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે, ડીજે બ્રાવો સ્ટેપ છે, પછી ઝાલીમા છે, ડાકલાના સ્ટેપ છે, કપલ સ્ટેપ છે, એ બધા સ્ટેપ અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ। અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે, આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે હવામાન દ્વારા કરવામાં આવેલ છે। તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન આવે અને અમે બધા શીખેલ છે જે ગરબા એ રમી શકીએ। મારું નામ ગોસ્વામી દિવ્યા છે। અમે છેલ્લા 2 મહિનાથી અહીં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક રોજ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। એમાં ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે, ગલગોટો, ડીજે બ્રાવો, દાખલા છે, બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ।